નમસ્કાર મિત્રો, આપ સૌનું મારુતિ નંદન એજ્યુકેશનમાં ફરી સ્વાગત છે। મિત્રો, આપણા ધોરણ 8 ની અંદર વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 8 કોષ રચનાના કાર્યો જોઈ રહ્યા હતા, બરોબર। તો ગયા વિડિયો સુધીમાં વિદ્યાર્થી મિત્રો આપણે કોષની શોધ અને કોષ વિશે માહિતી મેળવી હતી, એટલે કે કોષની વ્યાખ્યા વિશે પણ માહિતી મેળવી હતી। આજે વિદ્યાર્થી મિત્રો આપણે નવો મુદ્દો ભણવા જઈ રહ્યા છીએ, સજીવોમાં કોષોની સંખ્યા, આકાર અને કદમાં વિભિન્નતા। ઓકે મિત્રો, સજીવોની અંદર સજીવોમાં કોષની સંખ્યા, આકાર અને કદમાં વિભિન્નતા। ઓકે મિત્રો, તો વાત કરીએ આપણે વિભિન્નતા હોય છે। હવે જુઓ, સજીવ છે, આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે સજીવ છે, સજીવ એમાં મૂળભૂત એકમ શું હોય? કોષ હોય। એ કોષોમાં વિદ્યાર્થી જે અંગો હોય, અંગોનો મૂળભૂત એકમ કોષ હોય। તો મિત્રો દરેકમાં કોષ તો આવેલો જ હોય, પણ સજીવના શરીરો અલગ અલગ હોય છે, જેમ પ્રાણીઓ, વનસ્પતિ લઈ લો, પક્ષીઓ લઈ લો, મનુષ્યો લઈ લો, ઓકે। તો એમના અલગ અલગ હોય છે। તો જોઈએ આપણે, તો આપણો પ્રશ્ન થાય કે આ જે કોષો છે, કોષોના વિશે અવલોકન કેવી રીતના કરવામાં આવતું છે, કોષો વિશે જ્ઞાન કેવી રીતના મેળવવામાં આવતું હશે? તો વિદ્યાર્થી મિત્રો કોષોને માઇક્રોસ્કોપની મદદથી અવલોકન કરવામાં આવે છે। માઇક્રોસ્કોપ એટલે કે સૂક્ષ્મદર્શક યંત્ર, જે દરેક જણે જોયેલું હશે કદાચ, બરોબર। તે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી કરવામાં આવે છે અને તેઓ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે છે દેખવા માટે। હવે એક વસ્તુ છે કે કોષ એક બહુ નાની રચના છે, તમે કદાચ નરી આંખે જોઈ પણ ના શકો। મનુષ્યના, વનસ્પતિઓના બધા કોષ જોવા હોય તમારે, તો તમે નરી આંખે ના જોઈ શકો, તો તમારે એના માટે સૂક્ષ્મદર્શક યંત્ર જોવાનું। સૂક્ષ્મદર્શક યંત્ર, હવે આપણા અંદર સૂક્ષ્મદર્શક યંત્રથી શું કામ જોતા હશે? સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી શું થાય, જે એકદમ નાની વસ્તુ એ પણ મોટી દેખાય, ઓકે। એટલે કે એના અંદર એવા કાચ એવી પ્રકારની ગોઠવણી હોય છે કે જેનાથી એકદમ નાની વસ્તુ એ પણ 10 ગણી, 15 ગણી, 20 ગણી, 25 ગણી મોટી દેખાય। એટલા માટે એના મદદથી આપણે શું કરી શકીએ? કોષોની જાણકારી અને કોષો વિશે માહિતી મેળવી શકીએ છીએ। એટલે જુઓ, તો માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે છે, જેને સરળતાથી વસ્તુને મોટી જોઈ શકાય છે અને કોષોની રચનાનો વિસ્તૃત અભ્યાસ કરી શકાય છે। અને એમાં અભિરંજકનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જેમ મેં ગયા વિડીયોમાં કહ્યું તેમ ડુંગળીના કોષ જોવા માટે અભિરંજકનો ઉપયોગ કરવામાં આવે છે। કેમ? કારણ કે અભિરંજકથી આપણે સારી રીતે આપણે કોષને દેખી શકીએ છીએ, ઓકે મિત્રો। એના પછી વાત કરીએ તો જો પૃથ્વી પર હવે લાખો સજીવો છે, ઓકે। પૃથ્વી પર લાખો સજીવો જોવા મળે છે, તેમનો આકાર અને કદ અલગ અલગ હોય છે। હવે આકાર અને કદ અલગ અલગ હોય તો તેમના અંગોનો આકાર પણ અલગ અલગ હોવાનો, કદ અને એમની, હવે એક વસ્તુ છે, એમના આકાર અને કદ અલગ અલગ હોય, તેમના અંદર રહેલા જે સજીવ કોષોનો બનેલો છે એ કોષોની સંખ્યા પણ અલગ અલગ હોવાની, કે બધાની અંદર કોઈ ફિક્સ સંખ્યા ના હોય કે આના શરીરમાં આટલા જ કોષ હોય, એવું નહીં હોય, અલગ અલગ હશે, ઓકે મિત્રો। તો શું કહેવાય, કોષોની સંખ્યામાં પણ ભિન્નતા હશે। તો આપણે એના વિશે અભ્યાસ કરીએ। તો છે કોષોની સંખ્યા વિશે માહિતી મેળવવાની છે। ઓકે મિત્રો, કારણ કે એક વસ્તુ છે કે વનસ્પતિ બહુ મોટી હોય છે, પ્રાણીઓ બહુ મોટા હોય છે, નાના હોય છે, પક્ષીઓ નાના હોય છે, સૂક્ષ્મ જીવો, નાના નાના જીવડાઓ પણ નાના હોય છે, મનુષ્યનું શરીર પણ આપણા જેવડું હોય છે બધાનું। તો બધાનો આકાર અને કદ અલગ અલગ છે। તો જેમનું સજીવ શરીર શું કીધું મેં, કોષોથી નિર્માણ પામે, સૌથી પાયાનો એકમ કોષ હોય, તો કોષોની સંખ્યા પણ અલગ અલગ હોવાની। ધારો કે હાથી લઈ લો, હાથી કેવડો મોટો છે, તો હાથીની અંદર કેટલા બધા કોષો છે, કલ્પના કરી શકો? અબજો ખરવો કોષો હશે એના અંદર। મનુષ્ય, તો મનુષ્યના અંદર અબજો કોષો આવેલા હશે, ઓકે મિત્રો। તો જોઈએ તમારી બુકની અંદર કોષોની સંખ્યા વિશે કે શું તમે કોઈ ઊંચા વૃક્ષ અથવા તો હાથીના શરીરમાં રહેલા જોવા મળતા કોષોની સંખ્યા વિશે અનુમાન લગાવી શકો ખરા? તો આપણે કદાચ ખબર ના હોય એક્ઝેક્ટ, પણ આપણે એવું તો લગાવી શકીએ કે આવડું મોટું પ્રાણી છે, તેની અંદર જે હોય એવડું મોટું પ્રાણી છે, તો આપણે નરી આંખીનો કોષ દેખી શકતા નથી, એવડા મોટા પ્રાણી દેખી છે, તો કોષો તો એકદમ નાના નાના હોય, તો કેટલા બધા હશે? અબજો ખરવો કોષો હશે મોટા વૃક્ષ અને હાથીની અંદર, ઓકે મિત્રો। તો જો કોષોની સંખ્યાનું અનુમાન લગાવી શકો છો, તો આ સંખ્યા અબજોમાં ખરવોમાં હશે, ઓકે। કોષોની સંખ્યા, મનુષ્યના શરીર પણ અબજો કોષોનું બનેલું છે, ઓકે। અબજો કોષો મનુષ્યના શરીરમાં પણ જોવા મળે છે। અને જે રચના અને કદમાં જુદા જુદા કોષો પણ કેવા હોય, અલગ અલગ પ્રકારના હોય, એની રચના અલગ અલગ હોય એના, અને એમના કદ પણ જુદા જુદા હોય છે। અને કોષો જુદા જુદા સમૂહ, જુદા જુદા પ્રકારના કોષો જોવા મળે
કોષોના પ્રકારો તમે આગળ ભણશો મિત્રો. અત્યારે કોષોની સંખ્યા વિશે આ મુદ્દાની વાત કરવાની છે. તો કોષોના કદ પણ અલગ અલગ હોય છે અને કોષોના પ્રકારો પણ અલગ અલગ હોય છે. ઓકે મિત્રો. અને ચોક્કસ કોષો, અમુક કોષો ચોક્કસ સમૂહમાં આવેલા હોય અને સમૂહમાં આવેલા એ જે તે અંગનું કાર્ય કરતા હોય. ઓકે મિત્રો. કારણ કે કોષોના જોડાણથી શું બને, ઘણા બધા કોષો ભેગા થઈ કોષોનો સમૂહ બને. કોષોનો સમૂહ શું બને, અંગ બને. અંગમાંથી પછી શું બને, કોષોમાંથી પેશી બને, પેશીમાંથી અંગ બને, અંગમાંથી શરીર બને. એના વિશે આગળ આપણે જોઈશું. તો હવે તમને માહિતી આપી છે કે કીધું હાથીની અંદર 1 અબજ અથવા મનુષ્યની અંદર 1 અબજ કોષો હોઈ શકે છે. તો 1 અબજ એટલે શું, તો 1 અબજ એટલે 100 કરોડ થાય. ઓકે. 1 અબજ એટલે શું થાય, 100 કરોડ. ને 100 કરોડ એટલે શું મિત્રો, તો 1 કરોડ. 1 અબજ એટલે 100 કરોડ અને 1 કરોડ એટલે કેટલા થાય મિત્રો, ખબર છે? 1 કરોડ એટલે 100 લાખ થાય. તો આવા તો 100 કરોડ કહે છે. ઓકે મિત્રો. કલ્પના કરો તમે કેટલા બધા કોષો હોઈ શકે. 1 અબજ એટલે 100 કરોડ થાય અને 1 કરોડ એટલે 100 લાખ કહેવાય. તો તમે જ વિચારો કેટલા બધી સંખ્યામાં કોષો હોય છે આપણા શરીરની અંદર. મનુષ્યની અંદર, મનુષ્યનું શરીર તો કેવડું છે કે આપણા બધા નોર્મલી હોય છે એ જ, પણ હાથી તો કેવડો મોટો છે. તો એની અંદર તો આપણા કરતાં પણ વધુ કોષો હોય એટલે ખરવોમાં સંખ્યા હોઈ શકે છે. બરોબર. અબજો ખરવોની અંદર. હવે જુઓ પેજ નંબર 91 પર તમારી બુકની અંદર કે જે સજીવોનું શરીર, સમજો વ્યાખ્યા આવે છે બહુ મહત્વની છે, કે જે સજીવોનું શરીર 1 થી વધારે કોષોનું બનેલું હોય એને બહુકોષી સજીવો કહેવામાં આવે છે. ઓકે મિત્રો. જે સજીવોનું શરીર 1 થી વધુ કોષોનું બનેલું હોય છે તેને શું કહેવામાં આવે છે, તેને બહુકોષીય સજીવ કહેવાય છે. બહુકોષીય એટલે કે મલ્ટીસેલ્યુલર. મલ્ટીસેલ્યુલર. ઓકે મિત્રો. મલ્ટીસેલ્યુલર બહુકોષીય સજીવ કહે છે. શું કહે છે, એક કોષ કરતા વધુ કોષોનું જેનું શરીર બનેલું હોય એને શું કહેવાય, બહુકોષીય સજીવ. એટલે આપણા અંદર તો અબજો કોષો આવેલા, તે કરતા વધુ જ કહેવાય ને. ઓકે. તો આપણે શું કહેવાય, બહુકોષીય સજીવ. હાથી, વનસ્પતિ, વિવિધ પ્રાણીઓ બધા કેવા કહેવાય, બહુકોષીય સજીવ કહેવાય. કે જે સજીવનું શરીર 1 કોષ કરતા વધુ કોષોનું બનેલું હોય, 1 થી વધુ કોષોનું બનેલું એને શું કહેવાય, બહુકોષીય સજીવ. જો જે સજીવોનું શરીર 1 થી વધુ કોષોનું બનેલું હોય છે તેને બહુકોષીય સજીવ કહેવામાં આવે છે. ઓકે મિત્રો. હવે બહુકોષીય એટલે ઇંગ્લિશમાં મલ્ટી સેલ્યુલર. મલ્ટી એટલે શું, બહુ થાય. મલ્ટી એટલે ઘણું બધું, બહુ. અને સેલ્યુલર એટલે શું, કોષીય. તો બહુકોષીય કહેવામાં આવે છે. નાના નાના સજીવો. હવે મિત્રો જુઓ સાઈઝ ઉપર જાય પછી આપણા કરતા કોઈ નાના પ્રાણીઓ લઈ લો, ધારો કે કૂતરું લઈ લો, કૂતરાથી પણ નાનું લઈ લો, ધારો કે બિલાડી લઈ લો, ઉંદર લઈ લો, તે બધા આપણા કરતા નાના સજીવો. તો સજીવો નાના છે પણ એના અંદર 1 થી વધુ તો કોષો આવેલા છે, પણ આપણી સાપેક્ષમાં એની અંદર ઓછા કોષો હશે. ઓકે. તો ઓછા કોષો ધરાવતા, હવે જુઓ મિત્રો એને બુકમાં આપેલું છે કે નાના સજીવોમાં કોષોની સંખ્યા ઓછી હોવા છતાં પણ પ્રક્રિયાનો કોઈ પ્રકારે પ્રભાવિત કરી શકતા નથી. એટલે કે એમનો જે કાર્ય કરવાનું હોય છે એ સરળતાથી કરી શકતા હોય છે. કોષો ઓછા હોવા છતાં એમને કંઈ પ્રોબ્લેમ થતો નથી, કે એમનું જે કાર્ય કરવાનું હોય છે, એમના જે ધારો કે ખોરાક લે, પાચન, ચાવવું, પાચન કરવું, બરોબર, અંતગ્રહણ કરવું, પાચન કરવું, એ બધી સરળતાથી કરી શકે છે એમના પ્રમાણે. અને આપણા અંદર કોષો વધારે છે તો પણ આપણે ક્રિયા તો કરી જ શકીએ છીએ. ઓકે મિત્રો. એટલે કોષો વધુ કે ઓછા હોવાથી કંઈ ફરક પડતો નથી. એમની જે શરીરની રચના હોય છે, જે પ્રકારે કાર્યો કરવાના છે સરળતાથી કરી શકતા હોય છે. ઓકે મિત્રો. તમને જાણીને આશ્ચર્ય થશે કે અબજો કોષો વાળો સજીવ, ટૂંકમાં આપણે મનુષ્ય લઈ લો તો અબજો કોષો વાળા સજીવનું પણ જીવન 1 કોષથી શરૂ થાય છે. સૌપ્રથમ આપણે કેવા હોઈએ છીએ, 1 કોષીય હોય છે. આપણે એકદમ નાના હોય છે માતાના ગર્ભાશયની અંદર, ત્યારે 1 કોષીય હોય છે. સ્થાપના આપણી શું થાય છે, 1 કોષીય તરીકે. જો તમારી બુકની અંદર આપેલું છે. પછી આપણા કોષો વધતા જાય છે અને પછી આપણે બહુકોષીય બનીએ છીએ. ઓકે મિત્રો. તો જો તમારી બુકની અંદર આપેલું છે કે અબજો કોષો વાળા સજીવનું જીવન પણ 1 જ કોષથી શરૂઆત થાય છે, જે એક જ ફલિત અંડકોષ છે. બરોબર. ફલિત અંડકોષથી આપણી શરૂઆત થાય છે અને ફલિત અંડકોષ એટલે કે ફલિતાંડનું વિભાજન પામીને પછી ફલિત અંડકોષ સતત વિભાજન થાય. 1 નો 2, 2 નો 4, 4 નો 8, 8 નો 16, 16 નો 32, 64 એ રીતે સતત વિભાજન થાય. વિભાજન એ શું થાય છે, કોષોનું વિભાજન થાય છે. અને પછી આપણે શું કરીએ છીએ, ઘણા બધા કોષો વાળો એક સજીવ શરીરનું નિર્માણ થાય છે. સૌપ્રથમ પણ આપણે પણ 1 જ કોષથી શરૂઆત થાય છે આપણા જીવનની પણ. ઓકે. જે ફલિત અંડકોષ તરીકે છે. ફલિત અંડકોષ વિશે માહિતી
બરોબર. આજે ફલિતાંડ કોષના ફલિતાંડ વિશે માહિતી આપણા ચેપ્ટર નંબર 9 પ્રાણીઓમાં પ્રજનન છે એમાં ડિટેલમાં માહિતી મેળવીશું. ઓકે મિત્રો. તો જો કે ઘણા બધા અબજો કોષો વાળો સજીવ છે એની પણ શરૂઆત જીવનની શરૂઆત શું થાય છે? એક કોષથી થાય છે. ઓકે. હવે જો તમારી બુકની અંદર પ્રવૃત્તિ આપેલી છે, આકૃતિઓ આપેલી છે 8.3 માં A અને B. જોઈ શકો છો મિત્રો, અહીંયા હું દોરું છું. આ રીતે આકૃતિ આપી છે. આ રીતે એક અમીબા આપેલું છે. ઓકે. અમીબાનો આકાર જો હોય નિયમિત ના હોય, કઈ નક્કી ના હોય, એનો અમીબા કહેવામાં અનિયમિત આકારનું હોય છે. તમારી બુકની અંદર આપેલું છે આ રીતે. આ અમીબા છે. ઓકે મિત્રો, તમે જોઈ શકો છો આ અમીબા છે. અને એક પેરામીશિયમ આપેલું છે, ચંપલ જેવી આકૃતિ આપેલી છે. બરોબર, તમે જોયેલું પણ હશે અગાઉ પણ. આ તમે અમીબા અને પેરામીશિયમ વિશે જાણેલું છે, દેખેલું છે. ઓકે, બુકની અંદર તે આવી ચંપલ જેવી આકૃતિ આપેલી હોય છે, તમે જોઈ શકો છો મિત્રો. આવી એક ચંપલ જેવી આકૃતિ આપેલી છે. ઓકે, અને એમાં આ રીતે રચના આપેલી છે. બરોબર મિત્રો, આ રીતે આકૃતિ આપેલી છે, એની અંદર પણ તમે જોઈ શકો છો. આ શું છે? પેરામીશિયમ છે. અમીબા પેરામીશિયમમાં એક ખાસિયત છે કે બંને છે ને એ એક જ કોષોના બનેલા છે ને, એટલે એક કોષીય સજીવો કહેવામાં આવે છે. આ બંને એક કોષીય પ્રાણી છે. બરોબર, એનું જે શરીર હોય છે એક કોષનું બનેલું હોય છે, એટલે એને શું કહેવામાં આવે છે? એક કોષીય સજીવ કહેવામાં આવતા હોય છે. ઓકે, આ રીતે આપેલું છે પેરામીશિયમ. ઓકે મિત્રો. જોઈ શકો છો અમીબા અને પેરામીશિયમ મિત્રો દોર્યું છે મેં. આ પેરામીશિયમ છે અને અમીબા છે, બંને એક કોષીય સજીવો છે. બંને એક જ કોષના બનેલા છે. તમે આ બંને નરી આંખે કોઈ દિવસ જોઈ શકો નહીં. કોઈ તળાવનું ગંદુ પાણી હોય એના લાઈન તમે સ્લાઇડ ઉપર પાણીને ટીપું મૂકો, એક બૂંદ મૂકો, એની અંદર તમે માઇક્રોસ્કોપની મદદથી અમીબા અને પેરામીશિયમને જોવા હોય તો જોઈ શકો છો. ઓકે મિત્રો, પણ બાકી નરી આંખે તમે આને જોઈ શકો નહીં. તો જુઓ, તમારી બુકની અંદર આપેલું છે આકૃતિ 8.3 માં A અને B માં જુઓ, આ બંને સજીવો એક જ કોષના બનેલા છે. એક કોષ ધરાવતા સજીવને શું કહેવાય? એક કોષીય કહેવાય. હું અહીંયા વ્યાખ્યા લખી દઉં છું. એક કોષ ધરાવતા સજીવને શું કહેવાય છે? એક કોષીય સજીવ. એક કોષીય. એક કોષીય એટલે શું મિત્રો? યુનિસેલ્યુલર. યુનિસેલ્યુલર કહેવામાં આવે છે, કોષીય સજીવ કહે છે. ઓકે મિત્રો, ઉદાહરણ તરીકે લખવું હોય તો આપણે લખી શકીએ છીએ અમીબા અને પેરામીશિયમ. ઓકે, અમીબા અને પેરામીશિયમ. અને તમને બહુકોષીય સજીવમાં ઉદાહરણ કે તો મનુષ્ય લખી શકો, પ્રાણીઓ લખી શકો. બરોબર, આ બે સિવાય ગમે તે લખી શકો. ટૂંકમાં એક કોષીય ના હોવા જોઈએ, બહુકોષીયની અંદર આવો. હવે ટૂંકમાં બે વ્યાખ્યાઓ તમારા માટે બહુ મહત્વની બની જાય છે કે બહુકોષીય અને એકકોષીય એટલે શું? તો બહુકોષીય એટલે જેમાં એકથી વધુ, જે સજીવનું શરીર એકથી વધુ કોષોનું બનેલું હોય છે, અને બહુકોષીય સજીવ કહેવાય છે, મલ્ટી સેલ્યુલર. અને એક કોષ ધરાવતા સજીવને શું કહેવાય છે? એક કોષીય એટલે કે યુનિસેલ્યુલર. યુનિ એટલે શું મિત્રો? એક કોષીય સજીવ. યુનિ એક કોષીય ઇંગ્લિશમાં યુનિસેલ્યુલર કહેવાય છે. યુનિ એટલે શું મિત્રો? તો યુનિ એટલે તમારી બુકની અંદર લખેલું જ છે. યુનિ એટલે મિત્રો, યુનિ એટલે એક અને સેલ્યુલર એટલે કોષીય. તો એક કોષીય સજીવ કહેવામાં આવે છે. એક કોષીય સજીવ કયા છે? અમીબા અને પેરામીશિયમ. અને બહુકોષીય સજીવમાં મનુષ્ય, કોઈ પણ પ્રાણી, વનસ્પતિ લઈ શકાય. ઓકે મિત્રો, તો જોઈ શકો છો તમે કે જે અમીબા અને પેરામીશિયમ છે એક કોષના બનેલા છે. ખાસ યાદ રાખજો મિત્રો, એક કોષીય સજીવના નામ પરીક્ષામાં પૂછાય છે. ઓકે, અને વ્યાખ્યા પણ પૂછાય છે. એમ કહે છે કે ભાઈ એક કોષીય સજીવની વ્યાખ્યા આપીને એના ઉદાહરણ આપો, એના નામ આપો. તો શું આવે કે એક કોષના બનેલા હોય છે સજીવ, એને એક કોષીય કહેવાય. એના ઉદાહરણ અમીબા અને
પેરામિસિયમ. ઓકે, હવે જુઓ આગળ પેજ નંબર 92 પર જોઈએ આપણે. એકકોષીય સજીવો પણ બધી જ આવશ્યક ક્રિયાઓ કરી શકે છે જે બહુકોષીય સજીવો દ્વારા કરવામાં આવે છે. મતલબ કે આપણે જે ક્રિયાઓ કરીએ છીએ ને આ બધા એકકોષીય સજીવો પણ કરી શકે છે. ધારો કે આપણે ખોરાક ખાઈએ છીએ તો ખોરાક મોં દ્વારા ખાઈએ છીએ, ચાવીએ છીએ, પાચન કરીએ છીએ, પછીનો નિકાલ પણ કરીએ છીએ. એ જ રીતે આ બધા અમીબાની પોષણ પદ્ધતિ ધોરણ 7 માં કદાચ ભણી ગયેલા હશો કે અમીબા ખોરાક કેવી રીતના કરતું હતું, તો ખોટા પગનું નિર્માણ કરીને ખોરાક અંદર લેતું હતું, અન્નદાનીની અંદર લેતું હતું, અંતઃગ્રહણ કરતું હતું, પાચન કરતું હતું, પછી શું કરતું હતું, નિકાલ કરી દેતું હતું. તો આપણે જે રીતે ખોરાકનું પાચન લઈએ છીએ, પાચન કરીએ છીએ, બહાર કાઢીએ છીએ, એ રીતે આ પણ ક્રિયાઓ કરી શકે છે. મતલબ કે બહુકોષીય સજીવો જે કાર્ય કરે છે એ બધા જ કાર્યો ભલા એક કોષ ધરાવતા પણ કરી શકે છે. ઓકે મિત્રો, તે બધા સજીવો દ્વારા કરવામાં આવે છે. એકકોષીય સજીવો જેવા કે અમીબા એ ખોરાકનું અંતઃગ્રહણ તથા પાચન કરે છે, શ્વસન અને ઉત્સર્જન, વૃદ્ધિ તેમજ પ્રજનન પણ કરે છે. અમીબા શું કરે છે, શ્વસન અને ઉત્સર્જન પણ કરી શકે છે, પ્રજનન દ્વારા શું કરે છે, બીજા બધા ઘણા બધા અમીબા પણ પેદા કરી શકે છે. ઓકે મિત્રો, અને બહુકોષીય સજીવોમાં પણ આ બધા કાર્યો વિશિષ્ટ કોષોના સમૂહ દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. આમના એક જ કોષ એટલે એક જ કોષ બધા કાર્યો કરતું હોય છે. બરોબર મિત્રો, શ્વસનનું ગણો, પ્રજનનનું ગણો, પાચનનું ગણો, એ પણ આપણા શરીરની અંદર વિવિધ કોષો, ઘણા બધા કોષો આવેલા છે. બરોબર, તો આપણા શરીર જે આપણો કાર્યો કરે છે, ધારો કે ખોરાકનું પાચન કરવાનું, તો પાચન કરવાના કોષો, વિવિધ કોષો જે આપેલા છે એ કોષો ચોક્કસ કાર્યો કરતા હોય. બરોબર, પછી ધારો કે શ્વસનનું, ઉત્સર્જનનું, તે પણ ચોક્કસ કોષો દ્વારા કરવામાં આવતું હોય છે. એટલે જુઓ તમારી બુકની કે વિશિષ્ટ કોષોના સમૂહ દ્વારા આપણા શરીરની અંદર અલગ અલગ કાર્યો કરવામાં આવતા હોય છે. કારણ કે આપણા ઘણા બધા કોષો છે આપણા શરીરની અંદર. આમની પાસે એક જ કોષ છે, એક કોષ દ્વારા બધું કાર્ય કરે છે. આપણા દ્વારા ઘણા બધા કોષો છે આપણા શરીરની અંદર, તો ચોક્કસ કોષોનો સમૂહ હોય, વિશિષ્ટ સમૂહનો કોષો વિવિધ કાર્યો કરી શકે છે. ઓકે, તો બહુકોષીય સજીવમાં બધા કાર્યો વિશિષ્ટ કોષોના સમૂહ દ્વારા કરવામાં આવતા હોય છે. કોષોના સમૂહને પેશી કહે છે. યાદ રાખજો મિત્રો, કોષોના સમૂહને શું કહે છે, પેશી કહે છે. કોષોના, આ કોષો બધા ભેગા થઈ શું બનાવે, પેશી બનાવે. તો કોષોના સમૂહને પેશી કહે છે. અને પેશી શું બનાવે મિત્રો, પેશી ભેગી થઈ શું બનાવે, અંગ બનાવે. પેશીઓનું નિર્માણ કરે છે તથા વિભિન્ન પેશી અંગોનું નિર્માણ કરે છે. પેશીનું નિર્માણ કરે છે. બરોબર, સમૂહ, કોષોના સમૂહ પેશીનું નિર્માણ કરે છે. એટલે કે પેશીઓ, કોષોના સમૂહ પેશી પણ કહેવાય. ઓકે, એટલે કોષોના સમૂહ પેશીઓનું નિર્માણ કરે છે અને પેશીઓ અંગનું નિર્માણ કરે છે. અને અંગ શું કરે મિત્રો, અંગ આખા સજીવ શરીરનું નિર્માણ કરે છે. ઓકે, અંગ શું કરે છે, આખા સજીવ શરીરનું નિર્માણ કરે છે. ટૂંકમાં અહીંયા લખો આ રીતે લખાય, કોષ, કોષની પછી શું બને, પેશી બને, પેશીમાંથી શું બને, અંગ બને, અને અંગમાંથી શું બને, સજીવ શરીર બને. ઓકે મિત્રો, તો આ જોઈ શકો છો તમે. ટૂંકમાં કોષો પેશીનું નિર્માણ કરે, પેશીઓ અંગનું નિર્માણ કરે, અંગ કોનું નિર્માણ કરે, સજીવ શરીરનું નિર્માણ કરે છે. અહીંયા એ જ રીતે આપી શકો, મેં અહીંયા સાંકેત દ્વારા દર્શાવી દીધું. કોષો પેશીનું નિર્માણ કરે, પેશી અંગનું નિર્માણ કરે, અંગ સજીવ શરીરનું નિર્માણ કરે. ઓકે મિત્રો, તો જો પછી પ્રવૃત્તિ આપી છે કે શિક્ષક અમીબા તેમજ પેરામિસિયમની કાયમી માઇક્રોસ્કોપની સ્લાઇડ બતાવશે, તમને એના વિશે માહિતી આપશે. કદાચ ના હોય તો તળાવનું એક ગંદુ પાણી, મતલબ તળાવમાંથી એકત્રિત પાણી કરવાનું અને સ્લાઇડની અંદર એક ટીપું મૂકવાનું, એના મદદથી જોઈ શકાય. તમારી સ્કૂલની અંદર આ સ્લાઇડો હશે જ. બરોબર મિત્રો, તમને બતાવશે જે તે ટાઈમે તમારી સ્કૂલ ચાલુ થશે ત્યારે. તો આજે મિત્રો, આજે આપણે શું ભણ્યા એ બહુ મહત્વનું બની જાય છે. તો પહેલો જ મુદ્દો હતો સજીવોમાં કોષોની સંખ્યા, આકાર અને કદમાં વિભિન્નતા. તો આપણે કીધું કે દરેક સજીવ હોય છે એટલે સરખા હોતા નથી, એમના આકાર કદ અલગ અલગ હોય છે. હવે જેમના આકાર કદ અલગ અલગ હોય તેમના અંદર કોષોની સંખ્યા એ પણ અલગ અલગ હોવાની, કોષોના પ્રકાર પણ અલગ અલગ હોવાના. પછી આપણે કોષોની સંખ્યા વિશે વાત કરીએ. કોષોની સંખ્યામાં બે પ્રકારના પડ્યા, કયા, એકકોષીય સજીવ અને બહુકોષીય સજીવ. બહુકોષીય સજીવ એટલે શું કે જે સજીવના શરીર એકથી વધુ કોષોનું બનેલું એને બહુકોષીય સજીવ કહેવાય. દાખલા તરીકે મનુષ્ય, હાથી, વનસ્પતિઓ. ઓકે, એના પછી વાત આવી એકકોષીય સજીવની. એકકોષીય સજીવ કોને કહેવાય, તો એક કોષનો બનેલો હોય જે સજીવ એને શું કહેવાય, એકકોષીય સજીવ કહેવાય. જેની વાત કરીએ આપણે અમીબા અને પેરામિસિયમની વાત કરી. ઓકે, તો આજે આપણે માહિતી મેળવી, માહિતી બહુ ઇમ્પોર્ટન્ટ હતી, જેમાં એકકોષીય સજીવ અને બહુકોષીય સજીવની વ્યાખ્યા પણ ઇમ્પોર્ટન્ટ હતી. અને આ છેલ્લો કોષો શું બને છે, પેશીઓનું નિર્માણ કરે છે, પેશીઓ અંગ, અને અંગ પછી સજીવ શરીરનું નિર્માણ કરતા હોય છે. તો મિત્રો, આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. આવતા વિડીયોમાં કોષોનો આકાર અને પછી કોષોના પ્રકારો અને કદ વિશે માહિતી મેળવીશું. તો આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.